प्रबल न्यूज, हर खबर आप तक। સમાચારમાં વાત કરીએ પાટણની તો પાટણ શહેરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે। પાટણના અગ્રણી વેપારી રસસંગમના માલિકના ઘરે એસએમસીની રેડ કરવામાં આવી છે, ત્યારે પાટણ શહેરની જીવરાજ પાર્ક 2 સોસાયટીના બંગલા નંબર 81માં એસએમસીની રેડ કરવામાં આવી। પાટણની રસસંગમના માલિક જીગરગીર ઠક્કરના બંગલામાં રેડ કરવામાં આવી છે, ત્યારે બંગલામાં ઓનલાઈન ગેમિંગ યુનિકોર્ન 365 કોઈનો સટ્ટો રમાતો હતો। પોલીસને 3 લેપટોપમાંથી ઓનલાઈન ગેમિંગ ₹30,52,281નું બેલેન્સ મળી આવ્યું છે, ત્યારે પોલીસે 3 લેપટોપ, 13 મોબાઈલ, 1 રાઉટર અને 1 ડીવીઆર કબજે કર્યું છે। એસએમસીએ બંગલામાંથી ₹2,29,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સટ્ટો રમાડતા 5 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે રેડ દરમિયાન 7 ઈસમો ત્યાંથી ફરાર થયા છે। એસએમસીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર સુનિલ ઠાકોર, સિદ્ધપુર।